સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. જુદા જુદા ઉદાહરણ આપો. સ્વર્ગાંકના જુદા જુદા ઉદાહરણ આપો. કન્ટિન્યુ પોઈન્ટ. દાખલા તરીકે CO C2O4 આ સંકીર્ણમાં કે ધાતુ આયન, અહીંયા ધાતુ આયન CO એની સાથે દ્વિદંતીય 3 લિગેન્ડ જોડાયેલા, એટલે CO એની સાથે CO+3 એની સાથે એક ઓક્સિજન COO માઇનસ એક અહીંયા સ્વર્ગબંધ બનાવે, બીજો અહીંયા સ્વર્ગબંધ બનાવે, બીજો O માઇનસ અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ આપે, અહીંથી આપે C ડબલ બંધ O. એક આ બીજો C2O4 1 2 और 3 છે અને O માઇનસ C ડબલ બંધ O અહીંયા જો C ડબલ બંધ O. હવે આ એક ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે, આ એક ઓક્સિજન, એટલે કે એક દ્વિદંતીય લિગેન્ડ છે એ જુદા જુદા સ્થાનેથી 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે, અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે. પહેલામાં મોટું એક દ્વિદંતીય લિગેન્ડ છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હતા, તો એમાં 6 એક દ્વિદંતીય લિગેન્ડ જોડાય તો એનો સહગુણાંક 6 થયો. અહીંયા શું થયું કે અહીંયા 3 લિગેન્ડ જોડેલા છે, પણ 3 લિગેન્ડ છે એ દ્વિદંતીય, એટલે એક લિગેન્ડ છે એ 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપે, એટલે ટોટલ 1 2 3 4 5 અને 6, એટલે 6 સ્વર્ગબંધથી જોડાય તો આનો સવર્ગાંક કેટલો બને તો કે 6. તો એનો અર્થ એવો થયો કે જેટલા સ્વર્ગબંધ બનાવે એની સંખ્યાને જ સવર્ગાંક કહેવાય. એટલે એક દ્વિદંતીય જો એક દ્વિદંતીય લિગેન્ડ હોય તો એ 6 લેવા પડે. દ્વિદંતીય લિગેન્ડ છે એટલે 6 ને બદલે અડધા થઈ જાય, એટલે 3 દુ 6. હવે ત્રિદંત હોય દાખલા તરીકે અહીંયા તો હવે 2 લ્યો એટલે 3 દુ 6, એટલે ત્રિદંતીય લિગેન્ડ અહીંયા દ્વિદંતીય લિગેન્ડ ના 3 સમૂહ જોડાયેલા હોવાથી સવર્ગ
પછી બીજું બહુદંતીય લિગેન્ડનું ઉદાહરણ, દાખલા તરીકે CR એટલે CU લખો, ગમે લખો, EN CR EN thrice, આ એક સંકીર્ણ છે. તો આમાં આ EN એટલે દ્વિદંતીય ઇથિલિન ડાયએમાઇન, એના 2 ઇલેક્ટ્રોનિકમાં આપે એવા 3 ત્રણ સવર્ગાંક 6. દાખલા તરીકે Cr+3 સાથે NH2 CH2 CH2 H2N, NH2 CH2 CH2N. હવે એક N, આ બીજો N, અને NH2 CH2 CH2 NH2 આ ઇલેક્ટ્રોનિકમાં આપે. એટલે ટોટલ એક EN ના 2 પરમાણુ, બીજે EN ના 2 પરમાણુ, ત્રીજા EN ના 2 પરમાણુ, દાતા પરમાણુ. ઈ ધાતુ આયને એક ઇલેક્ટ્રોનિકમાંથી 6 સવર્ગબંધ બનાવે. એટલે એનો સવર્ગાંક 6 બને છે. તો આપણે જોઈએ કે સવર્ગાંકના આવા જુદા જુદા ઉદાહરણ, એનું બંધારણ. તો સવર્ગાંક એટલે કે જે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા એકાંકી ધાતુ સાથે બંધિત થઈ, એકાંકી ધાતુ સાથે બંધિત થાય, જે દાતા પરમાણુની સંખ્યા જે એકાંકી ધાતુ સાથે બંધિત થઈ એ સંખ્યાને એનો સવર્ગાંક. અહીંયા શું થયું કે દ્વિદંતીય લિગેન્ડ છે, દાખલા તરીકે EN છે, એ દ્વિદંતીય લિગેન્ડ, એના 6 દાતા પરમાણુ, કારણ કે એક EN ના 2 દાતા, તો 3 EN ના 3 નો 6 દાતા પરમાણુ ઇલેક્ટ્રોનિકમાં આપે. એટલે કે EN ના 3 અણુના 6 દાતા પરમાણુની સંખ્યા એકાંકી ધાતુ આયન Cr+3 સાથે બંધિત થઈ, તો આ જે સંખ્યા 6 થઈ, Cr+3 હોય એનો સવર્ગાંક બને છે. એટલે કે ધાતુ પરમાણુ હોય કે મધ્યસ્થ ધાતુ આયન હોય, એની આજુબાજુ જેટલા સવર્ગાંકની સંખ્યા બને એ સંખ્યાને જ એ જ ધાતુ આયનનો સવર્ગાંક કહે છે. એટલે સવર્ગાંક એટલે શું, એના વિશેની માહિતી આપણે જોઈ. ચાલો હવે સવર્ગાંક પછી ઓક્સિડેશન આંક. બાકી છે હવે ઓક્સિડેશન આંક. દાખલા તરીકે આપણે પહેલા સમજીએ કે
CO Cl2 Na3 આ પ્લસ છે. તો ઓક્સિડેશનાંક તો પહેલું જે કોબાલ્ટ છે, આ કોબાલ્ટ, ઈ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આપણે ગણવો હોય તો એની સાથે અહીંયા 2 Cl લિગેન્ડ છે અને અહીંયા 4 Na3 ના લિગેન્ડ છે. ઈ ઇલેક્ટ્રોન યુગ્મને દૂર કર્યા પછી આનો જે વિષભાર બને એનો જ ઓક્સિડેશન આંક થાય. દાખલા તરીકે આપણે એની ગણતરી કરીએ કે CO નો ઓક્સિડેશન આંક ગણવાનો આવે હંમેશા પ્રથમ જે હોય એ હંમેશા ધાતુ પરમાણુ કે ધાતુ આયન હોય. તો અહીંયા ઓક્સિડેશન આંક ગણવા માટે CO આપણે જેમ ઓક્સિડેશન આંક ગણતા 11મા ધોરણની અંદર એવી જ રીતના અહીંયા Cl કેટલા છે તો કે એની સંખ્યા 2, એનો વિષભાર કેટલો Cl નો તો કે -1. પછી આનો ટોટલ સરવાળો Na3 ના કેટલા અણુ છે તો કે 4, Na3 નો વિષભાર કેટલો તો કે 0, તો અહીંયા 0 બરોબર આનો વિષભાર ઉપર જે હોય એ ટોટલ વિષભાર +1. હવે આપણે એની ગણતરી કરીએ કે CO -2 4 0 એટલે અહીંયા 0 બરોબર +1. તો -2 ઓલી બાજુ લઈ જાય તો CO +1 +2 તો CO બરોબર +3. તો આ સંકીર્ણમાં CO નો ઓક્સિડેશન આંક +3 બને છે. તો ઓક્સિડેશન આંક ગણવા માટેની એક પદ્ધતિ ખાસ ધ્યાન રાખો કે આ જે ધાતુ હોય તો Cl નો વિષભાર કેટલો હોય તો કે -1. એમાં કેટલા Cl તો કે 2, તો -2 થાય. Na3 નો વિષભાર કેટલો હોય તો કે 0, તટસ્થ છે એટલે 0. એવા કેટલા તો કે 4, કૌંસની અંદર એનો વિષભાર અને આ એની સંખ્યા 4 એની સંખ્યા છે એને 0 વડે ગુણીએ એટલે 0 બને. હવે સરવાળો કરીએ -2 આ 0 પછી જે સંખ્યાનો પર ટોટલ જે વિષભાર એ બરોબર લખવાનું. તમે 11મા ધોરણમાં ઓક્સિડેશન આંક ગણતરી કરતા એ જ ઓક્સિડેશન આંક છે પણ આ સંકીર્ણનો ઓક્સિડેશન આંક એટલે અહીંયા COD +3. હવે આપણે જોઈએ તમે બોલતા જાય એ પ્રમાણે આપણે ગણતરી કરીએ. ચાલો એ બધાને આવડવું જોઈએ. આપણે અહીંયા ગણતરી કરીએ કે ક્રોમિયમ H2O 4 H2O 3 Cl2 OH. દાખલા તરીકે એક સંકીર્ણ છે બરોબર. હવે આમાં પહેલા આપણે ક્રોમિયમ, તો ક્રોમિયમનો ગણવાનો તો કે Cr. હવે કેટલા H2O ના અણુ છે તો કે 3. H2O નો વિષભાર કેટલો એ તટસ્થ આપણે વર્ગીકરણમાં આવ્યું એ તટસ્થ H2O છે એટલે 0. પછી અહીંયા Cl કેટલા છે તો કે 2, તો 2 Cl એની સંખ્યા કૌંસમાં એનો વિષભાર કેટલો હોય તો કે -1, તો -1. પછી OH એની સંખ્યા કેટલી છે તો
કે 1 લાઈન 1 એનો વીજભાર પણ -1 બરોબર આખા સંકેત ઉપર કેટલો વીજભાર તો કે 0 આખા સંકીર્ણ ઉપર એનો વીજભાર 0 है तो હવે ગણતરી કરીએ CR આ 0 3 ગુણ્યા 0 એટલે 0 -2 -1 બરોબર 0 CR आ 0 -1 -2 -1 એટલે -3 બરોબર 0 C -3 ને ઓલી બાજુ લઈ જાય એટલે +3 તો અહીંયા CR નો ઓક્સિડેશન આંક +3 હવે આ ઓક્સિડેશન આંકને કૌંસમાં રોમન આંક વડે દર્શાવાય છે. ખાસ ધ્યાન રાખવાનું સંકીર્ણ સંયોજન હોય તો એમાં ધાતુ આયનનો ઓક્સિડેશન આંક હોય એને કૌંસમાં રોમન આંક વડે દર્શાવાય તો અહીંયા ક્રોમિયમ તેનો પ્લસ છે 3 આ વડે દર્શાવાય છે. ખાસ ધ્યાન રાખજો ક્રોમિયમની અંદર જે ઓક્સિડેશન આંક +3 બન્યો એ +3 વડે નથી દર્શાવવામાં પરંતુ એ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કૌંસની અંદર જ બ્રેકેટની અંદર જ રોમન આંકની અંદર જ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આજે આગળ ઉદાહરણ જોઈએ. આપણે PtCl6 -2 દાખલા તરીકે સોડિયમ તો પહેલી ધાતુ પ્લેટિનમ એની સાથે કેટલા Cl જોડ્યા તો કે 6 તો આનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો Pt એનો ગણવાનો એટલે આપણે Pt એમને રાખીએ અથવા તમે એને x તરીકે પણ ધારી શકો. હવે એની સંખ્યા ટોટલ કેટલી હાલો બોલો કેટલી 6 એટલે 6 એનો વીજભાર તો કે -1 ચાલો -1 બરોબર. હવે કે લિમિટ નથી બરોબર 12 નો વીજભાર કેટલો તો કે -2 ચાલો Pt -6 -1 એટલે -6 બરોબર -2 તો Pt બરોબર -2 ઓલી બાજુ જાય તો +6 તો Pt બરોબર +4 તો આને દર્શાવવા માટે પહેલા Pt પછી કૌંસ રોમન આંક 4 ને આમ લખાય એને રોમન આંક વડે દર્શાવવામાં આવે છે. એટલે ઓક્સિડેશન આંક એટલે શું થાય કે સંકીર્ણમાં ધાતુ સાથે જોડાયેલા જે લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોન
છોડ્યા પછી જે વીજભાર બને એ જ એનો, કારણ કે Cl છે એ 6 સેલ છે, એ 6 સેલના 6 ઇલેક્ટ્રોન યુગ્મને ગણતરીમાં લેવામાં આવતા, એટલે લિગેન્ડના 6 ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ સાથે જોડાયેલા હોય તે છોડી અને બાકી જે વીજભાર બને એને જ ધાતુનો ઓક્સિડેશન આંક કહે છે કે સંકીર્ણમાં ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડો ઇલેક્ટ્રોન યુગ્મ ને દૂર કર્યા પછીનો, એટલે ગણતરી કરતા પછીનો વીજભાર બને તેને ઓક્સિડેશન આંક કહે છે. જે સંકીર્ણ હોય એની ધાતુ સાથે જે લિગેન્ડ જોડાયેલા છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને દૂર કર્યા પછી, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની ગણતરી કરવામાં આવતી નથી, એ દૂર કર્યા પછીનો એનો જે વીજભાર બને છે, એટલે જે આપણે ગણતરી કરીએ કે Cl -1 ઓનો 0, એની જે ગણતરી કરીએ અને જે વીજભાર મળે એ જ ધાતુનો ઓક્સિડેશન આંક બને છે, જેને કૌંસની અંદર રોમન આંકમાં દર્શાવવામાં આવે છે. એટલે આ રીતે રોમન આંકની અંદર દર્શાવાય છે. તો આ જેની એક પદ્ધતિ છે. દાખલા તરીકે Cu Na3 આ પ્લસ, તો આની અંદર આના ઉપરથી તમને ખબર પડી જાય અહીંયા Cu એનો ઓક્સિડેશન આંક 1, કારણ કે Cu નો ગણવાનો 4 Na3 આનો વીજભાર 0 બરોબર +1 એટલે 1 એનો રોમન આંક વડે દર્શાવવામાં આવે છે. એટલે આ રીતેનો ઓક્સિડેશન આંક વડે દર્શાવાય છે. તો ઓક્સિડેશન આંકથી આપણે એને લખવામાં આવે છે. ચાલો હવેની વ્યાખ્યા સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર. તો સંકીર્ણ સંયોજનમાં સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર આપણે કોને કહેવાય? તો કે સંકીર્ણની અંદર CO Na3 एक मिनट K4 Ap CN6 और एक संकीर्ण है. હવે સંકીર્ણ એટલે કૌંસની અંદર દર્શાવાય. હવે સંકીર્ણમાં જ્યારે ધાતુ અને લિગેન્ડ તો એવું થયું કે સંકીર્ણમાં આ ધાતુ અને એની સાથે જોડાયેલા લિગેન્ડ, તો સંકીર્ણમાં ધાતુ પરમાણુ કે
આયન અને લિગેન્ડ ને ચોરસ કૌંસમાં એટલે આ ધાતુ અને લિગેન્ડને ચોરસ કૌંસમાં દર્શાવાય છે. એટલે જે સંકીર્ણ હોય એની અંદર તમારે ખાલી કૌંસ જ જોવાનો. એ જે કૌંસ છે એમાં પહેલા હંમેશા ધાતુ હોય અને એના પછી કાં તો ઋણ અથવા તટસ્થ અથવા તટસ્થ અને ઋણ બે હોય. તો પહેલા ધાતુ પછી લિગેન્ડ. તો સંકીર્ણમાં ધાતુ પરમાણુ હોય કે આયન અને લિગેન્ડ એને ચોરસ કૌંસમાં દર્શાવાય. તો આ સામૂહિક સમૂહોને સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર કહેવાય છે. એટલે આપણે ધાતુ હોય અને એની સાથે લિગેન્ડ હોય એ હંમેશા મોટા કૌંસ ચોરસ કૌંસની અંદર જ લખાય છે. તો એક એવો સામૂહિક સમૂહ થયો એના ઈ ક્ષેત્ર આટલા ક્ષેત્રને સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર કહેવાય. હવે તેની સાથે હવે આયનીકરણથી મુક્ત થતા આયનોને પ્રતિ આયનો કહેવાય. કહેજો આનું આયનીકરણ ન થાય, આ બે છૂટા પડે. દાખલા તરીકે K4 ApCN6 તો આનું આયનીકરણ થાય, આનું આપણે આયનીકરણ કરીએ તો 4K પ્લસ ApCN6 ઉપર -4 અને કે આ 4 આના માઈનસ થાય અને આ પ્લસ 4 તટસ્થ થઈ ગયો. તો આને કહેવાય સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર ને મુક્ત થયેલા આયનો આને કહેવાય પ્રતિ આયન. K પ્લસ પ્રતિ આયન. એટલે પ્રભાવિત ક્ષેત્ર કોને કહેવાય અને પ્રતિ આયન કોને કહેવાય. તો આ જે સંકીર્ણ છે એની અંદર કૌંસમાં જે ધાતુ અને લિગેન્ડ છે એને કૌંસ વડે દર્શાવાય અને આખો જે સામૂહિક સમૂહ છે એને પ્રભાવિત ક્ષેત્ર કહેવાય. અને એની સાથે આયનીકરણથી જે આયનો મુક્ત થાય એને પ્રતિ આયન કહે છે. એ બહાર આગળ અથવા આગળના ભાગમાં હવે પ્રભાવિત ક્ષેત્ર સાથે જોડાયેલા આવા આયનો કાં તો આગળના ભાગે જોડાય અથવા અહીંયા પાછળના ભાગે જોડાય તો એને કહેવાય પ્રતિ આયનો. તો અહીંયા પ્રતિ આયન આ આગળ ભાગ જોડેલા છે એટલે K પ્લસ પ્રતિ આયન અને આવા આયન છે સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર. હવે આપણે જોઈએ કે ઓલી બાજુ જોડેલો હોય એવું સંકીર્ણ છે.
ચાલો હવે એવું જ CO Na3 6 Cl3 જો આ સંકીર્ણ હે એમાં આ જે ભાગ છે એને સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર કહેવાય. એની પાછળના ભાગમાં પહેલામાં જોયું તો આગળના ભાગમાં અથવા એના પાછળના ભાગમાં તો આપણે આનું આયનીકરણ થાય આનું આયનીકરણ થાય તો CO Na3 6 આ +3 થાય અને પાછળ હોય માઈનસ હોય 3Cl માઈનસ. તો આ જે ભાગ થયો કૌંસની અંદરનો સમૂહ એને સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર કહે છે. અને આયનીકરણથી પાછળના ભાગમાં Cl આયન છૂટો પડ્યો તો એને કહેવાય પ્રતિઆયન. આને કહેવાય પ્રતિઆયન. તો આપણે સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર કોને કહેવાય, પ્રતિઆયન કોને કહેવાય. એટલે આ એનું બીજું ઉદાહરણ. પૂર્ણ થયું? 10 મિનિટ. એટલે સવર્ગ. હવે આપણે ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે હોમોલિપ્ટિક સંકીર્ણ અને હીટરીઓ લિપ્ટિક સંકીર્ણ. તો હોમોલિપ્ટિક સંકીર્ણ તો પહેલા જોઈએ કે હોમોલિપ્ટિક સંકીર્ણ આપણે કોને કહેવાય? જેના કે હોમોલિપ્ટિક અને હિટેરિયોલિપ્ટિક સંકીર્ણ. હોમોલિપ્ટિક નો અર્થ એવો થાય કે જે સંકીર્ણમાં ધાતુ સાથે એક જ પ્રકારના લિગેન્ડો એટલે કે એક જ પ્રકારના દાતા સમૂહ જોડાયેલા હોય. એક જ જુદા જુદા નહીં, એક જ પ્રકારના દાતા એક દંતીય દાતા સમૂહ જોડાયેલા હોય એવા સંકીર્ણોને હોમોલિપ્ટિક સંકીર્ણ એને સાદા સંકીર્ણ પણ કહેવાય. આને કહેવાય બીજા અર્થમાં સાદા સંકીર્ણ. જે સંકીર્ણમાં ધાતુ એટલે મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે જો આયન સાથે એક જ પ્રકારના
દાતા સમૂહ એટલે લિગેન્ડ દાતા સમૂહ બંધિત થયેલા હોય તો એક જ પ્રકારના દાતા સમૂહ એટલે કે એક જ પ્રકારના લિગેન્ડ સંવર્ગબંધથી બંધિત થયેલા હોય તો આ સંકીર્ણને હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે। તો હોમોલેપ્ટિક નો અર્થ ધાતુ સાથે એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા મધ્યસ્થ ધાતુ આયન સાથે એક જ પ્રકારના દાતા પરમાણુ એટલે કે દાતા સમૂહ એટલે કે લિગેન્ડ જોડાયેલા હોય એવા સંકીર્ણોને શું કહેવાય કે હોમોલેપ્ટિક એક દંતીય લિગેન્ડ જોડાયેલા એક દંતીય લિગેન્ડો જોડાયેલા હોય બહુદંતીય ના ફક્ત એક દંતીય દાખલા તરીકે જુઓ CO Na3 6+3 સંકીર્ણમાં CO+3 ધાતુ आयन साथे जो आ संकीर्ण है इन ऑक्सीडेशन अंक આપણે ગણ્યો તો એ 6 એને 3 નો વીજભાર 0 એટલે CO ની +3 થઈ ગઈ ધાતુ આયન સાથે એક જ પ્રકારના 6 Na3 ના અણુઓ બંધિત થયેલા છે એક જ પ્રકારના એક દંતીય અણુ છે ને આથી હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે। ચાલો હવે સમજાઈ ગયો આ હોમોલેપ્ટિક ની અંદર બીજું કાંઈ નથી આ એક સંકીર્ણ છે એમાં મધ્યસ્થ ધાતુ આયન છે એની ફરતી બાજુ એક જ સરખા સમૂહ બધા સંવર્ગબંધથી જોડાય એક સરખા સમૂહ દેખાય તો સમજી લેવાનું ઈ સંકીર્ણ સાદો સંકીર્ણ કયો કે હોમોલેપ્ટિક સંકીર્ણ કયો। હવે હીટિયોલેપ્ટિક ચાલો હીટિયોલેપ્ટિક સંકીર્ણ તોનાથી વિરુદ્ધ કે આમાં હોય કે સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે બે અથવા બે કરતા વધારે પ્રકારના દાતા સમૂહ જોડાયેલા હોય એટલે કે બે અથવા બે કરતા વધારે પ્રકારના લિગેન્ડો ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે બંધિત થયેલા
તો એવું જે સંકીર્ણ હોય એને ઇન્ટેરિયો લેપ્ટિક એને કહેવાય મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. બીજા શબ્દમાં મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. જે સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે બે અથવા વધારે પ્રકારના દાતા સમૂહ લિગેન્ડ દાતા સમૂહ બંધિત થયેલા હોય તો તેવા સંકીર્ણ. હવે એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડો એટલે કે એક કરતાં વધુ પ્રકારના દાતા સમૂહો ધાતુ આયન સાથે બંધિત થયેલા હોય તો એવું સંકીર્ણ છે એને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ કહેવાય. થયેલા હોય તો તેવા સંકીર્ણને ઇન્ટેરિયોલેપ્ટિક સંકીર્ણ કહે છે. દાખલા તરીકે દાખલા તરીકે ક્રોમિયમ Cl2 H2O 4+1 અહીંયા Cr+3 સાથે Cl- અને H2O બે જુદા પ્રકારના લિગેન્ડો બંધિત થયેલા છે. આથી ઇન્ટેરિયોલેપ્ટિક એટલે કે મિશ્ર સંકીર્ણ કહેવાય. સંકીર્ણ હોય કે